या शैलानी न्यू गादी कमिटी ढुणादरा द्वारा आयोजित प्रथम समूह लग्न कार्यक्रम योजायो। ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે યા શૈલાની ગાદી ગ્રુપ ઠુણાદરા દ્વારા ઠુણાદરા ગામે સમૂહ લગ્નના આયોજનમાં મુસ્લિમ સમાજના 11 જોડાના લગ્ન થયા, જેમાં આમંત્રિત મહેમાન તરીકે ચરોતરના મુસ્લિમ સામાજિક આગેવાન સોહેલભાઈ ચિસ્તિયાએ હાજરી આપી। તેમજ આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર વર અને કન્યાને ભેટ સોગાદ સહિત ઘર વપરાશની જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી। જ્યારે આ સમૂહ લગ્નમાં મજાની વાત એ છે કે આ તમામ કાર્ય હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, સાથે સાથે લાગણીભેર દ્રશ્યો જોવા મળ્યા। સમૂહ લગ્નના દાતાથી લઈ કાર્યકર્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળ્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો। તે બદલ તમામ લોકો કે જેમણે સમૂહ લગ્નમાં યોગદાન આપ્યું તમામનું યા શૈલાની ગાદી કમિટી ઠુણાદરા અને મુસ્લિમ સમાજ તરફથી સોહેલભાઈ ચિસ્તિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે ઉમરેઠની બાજુમાં ઢુણાદરા ગામે આવ્યા છે। આજે ઢુણાદરામાં યા શૈલાની ગાદી કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો। અને મહત્વની વાત એવી છે કે આ સમૂહ લગ્નમાં દાતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો સર્વ સમાજના હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને હિન્દુ ભાઈએ આ સમૂહ લગ્નમાં પણ દાન આપ્યું। આ સમૂહ લગ્નમાં પણ એમનું યોગદાન રહ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ કાયમ રહે તેવું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું। તેની સાથે સાથે યા શૈલાની ગાદી કમિટી દ્વારા આ આયોજનના ભાગરૂપે સર્વ દુલ્હા દુલ્હનને દહેજના સામાનમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી। તેની સાથે સાથે પૂરા ગામનું અહીંયા જમણવાર રાખવામાં આવ્યું અને બહુ સુંદર રીતે યા શૈલાની ગાદી કમિટીનું આ બહુ આયોજન રહ્યું અને મને યા શૈલાની ગાદી કમિટીએ આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું તેમનો તહે દિલથી શુક્રિયા માનું છું।